બધાને દર્શન કરાવી દઉં. તો બધા મિત્રો ખાસ કરીને દર્શન કરી લેજો. ફેમિલી આપણે એક કોલો પકડ્યો હતા, એક ઓય બાપા જનાવર આવી ગયું, મારે બીવાઈ ગયું ગાઈસ, રૂકે વયું ગયું. બાકી જો તમે આવડા અહીં પાણી કેંજે ને એવું ખાલી કરવા આવેલા હતા. હવે મને બીક લાગે ગાઈસ. હાલો પકડાઈ ગયું. હા આમ જો તો પેટ ચડાવે એટલે આમ જો લે લે લે. જય માતાજી, જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો ફેમિલી તમને ખબર છે કે અત્યારે છે ને ખોટ જવળ હાલે છે ને મચ્છીમાં કાંઈ એટલે કાંઈ આવતું નથી ભાઈ. અને અત્યારે છે ને મારા કાકા કે કાકી કોઈ નથી આવતું. અત્યારે હું જાઉં છું એકલો ફેમિલી જાળે મચ્છી પકડવા. અને ખોટ જવળ છે, હું મચ્છી આવશે હું બધું બતાવી. અને ફેમિલી એક બેનની કોમેન્ટ એમ આવેલી હતી કે અરવિંદભાઈ અને જેકભાઈ તમારા ગામના છે, ઓળખો કે? તો જેકભાઈ તો અમારે ખાસ મિત્ર છે, અવારનવાર અમારે મુલાકાત થતી હોય, કેમ કે રત્નેશ્વર આવે એટલે ભાઈનો ફોન આવે જ તે, પણ અમે બહાર હોય એટલે કાંઈ મુલાકાત ન થાય એવું બધું હોય. તો આજકાલ આપણે ચોક્કસ મુલાકાત થાય તે વિડીયો પણ બનાવીશું જેકભાઈ સાથે. અને અરવિંદભાઈને પણ ઓળખી છીએ પણ એના નંબર નથી. એના નંબર મેળવા હોય તો કાંઈ વાંધો નહીં, આપણે તરત મળી જાય એમ જ છે. પણ આપણે અરવિંદભાઈને કંઈ કામ હોય નહીં તો ખોટો હું ફેમિલી ફોન કરવો એમ. બાકી અત્યારે છે ને આપણે જઈએ છીએ જાળે મચ્છી પકડો. હું મચ્છીમાં આવે ને હું તમને બધું બતાવી ખોટ જવામાં, હું એકલો છું તો કઈ રીતે હું પકડીને કઈ રીતે શૂટ કરી યાર, મારી મજબૂરી સમજો તમે બધાય. તો હું જાઉં છું ફેમિલી હવે જાળે. કઈ ઝાડ છે ને તો ઝાડમાં એક માછલું નાનું એવું ફસાઈ ગયું છે. તો પહેલા હું આને છે ને કઢવી લઉં પછી હું તમને બતાવું. તો ફેમિલી આ રીતનો મસ્ત મજાનો શેળવો છે ને આને શેળવો કહેવામાં આવે. જો કાંઈ ઘટે નહીં હોય. બાકી આપણી ડોલ અહીં પીડી છે. ચાલો આપણે જઈએ ફટાફટ જાળે. અત્યારે તો હું ફેમિલી હું જાળે પોગી ગયો છું, જઉં તમે. અને મસ્ત મજાના મોજા આવી રહ્યા છે. તો પહેલાં છે ને હું થોડીક મચ્છી પકડી લઉં હોંડિયા, પછી હું તમને બતાવું. અને જો ખોટ જવળમાં છે ને ફેમિલી આસર પાણી થવા માંડ્યું ભાઈ, આસર. અને જો ઝાડ આ રીતનું કંઈક છે. તો ફેમિલી આપણે એક કોલો પકડ્યો હતા, એક ઓય બાપા જનાવર આવી ગયું, મારે બીવાઈ ગયું ગાઈસ, રૂકે વયું ગયું. સી આમાં છે ચાલો જનાવર આવી ગયું તમને પકડીને ભાઈ. પકડી તમે લીધું પણ યાર ખબર ગઈ આવી ગયું દોસ્ત. હવે છે ને આમાં ઠલવીને તમને બતાવું. તો ફેમિલી જનાવર જો તમે અહીં જરૂર, અહીં જરૂર છે ને. તો આ રીતનું કંઈક જનાવર આમ તો કેમ પણ આનું મોઢું, ભાઈ સાહેબ મને તો કેટલી બીક લાગી ખબર ફેમિલી. એટલો મારી લાઈફની અંદર છે ને કોઈ જ નહીં બીજો હોય આમ જો. તો આ રીતનું કંઈક જનાવર છે ફેમિલી. આ ખબર વિગીનું અચાનક આવી ગયું ને એમાં પકડાઈ ગયું. બાકી આ આપણી પોસિબલ જ નથી આ પકડવું એમ. લાઈફની અંદર હું છે ને એટલી બીક તો મને કોઈ જ નહીં લાગ્યું, એટલી છે ને આ પકડવાની બીક લાગી. તો હું પાવો છે ને ફટાફટ પકડવા મળું ફોન ગયા ને પછી તમને બતાવું. તો ફેમિલી આપણે છે ને આજ કરી વેણી ક્યાં પકડ્યું ને તો આમ જો તમે કેવા લાલ મસ્ત ફોંડી આવી ગયા, મસ્ત એટલે કાંઈ ઘટી નહીં હોય આમ તો ફેમિલી. એટલા કાંઈ ફોંડી આવ્યા ને આમાં ડૂસન બૂસન બધું ભેગું છે. અને બાકી હજી આમ જો તમે પાણી કેટલું પીર્યું. તો આમાં મારે તમે સમજો કેવી રીતે મારે મચ્છી પકડવી એમ. તો આમાં તો છે ને ફેમિલી આમ થાય ને એવા પકડવું પડે, પણ અત્યારે તો મેં પકડી દીધું હમણાં. આપણે ડોલ પણ અહીં તો શેડે મેક્સ થયો ભાઈ. તો ચાલો હું ઘણું બધું આ શાક પકડી લઉં પછી બતાવું તમને ફેમિલી. મેં અહીંયા આવીને છે ને પાછું શાક ઠેલ્યું છે. કસરોન બસરોન મને મેં કાંઈ કાઢ્યું નથી, કેમ કે મને લાગે બીક. એ આનથી લાગે બીક. જો કેવું છે આ કરકાપડું આમ તો જો તમે. અને મોઢું તો અત્યારે હતાઈ ગયેલું છે ને નીકળે એમ. તમને બતાવત બાકી કાંઈ શાક એટલે કાંઈ એટલે ફેમિલી આવતું જ નહીં હજી. આમ તો પાણી એટલું ને એટલું ભીરું છે, જ્યાં જવું અને એટલું પાણી છે એટલું. તો હજી હું એકદમ ઘૂમટો મારી આવું જે આવી પછી હું તમને બતાવું. નકર પછી આપણે ભાગીએ ભાઈ. ને દેખાય ને અહીંથી હું ઠેઠ પકડતો ઠેઠ પાછો અહીંયા પહોંચી ગયો છું. જ્યાં આપણી ડોલ છે તો એ ડોલમાં મેં શાક ઠેલવું છે તો હું તમને બતાવી દઉં પાછું. તો જો આ રીતનું કંઈક મેં શાક પકડ્યું છે ને ઠેલવીને તમને બતાવ્યું. તો આજકાલ થોડાક આવ્યા છે ઠેકણીયા હોંડિયા લાલ. બાકી ફેમિલી હું તમને છે ને જેકભાઈની ફેવરેટ લોકેશન બતાવી દઉં. પહેલાં તો હું રત્નેશ્વર મહાદેવના બધાને દર્શન કરાવી દઉં. તો બધા મિત્રો ખાસ કરીને દર્શન કરી લેજો. અને જો અહીંયા ભોંયરું છે ફેમિલી, એ પણ તમે જોઈ શકો. અને અહીંયા પબ્લિક બેઠું છે. ને જેકભાઈ વધારે જો આ બાકડા દેખાય ને ફેમિલી ના જ હોય કેમ પણ. તો આ રીતનું કંઈક કામ હતું. અને જો અહીંયા આપણી ફિશિંગ બોટું પડ્યું છે ભાઈ, જો તમે એક ના છે એક પછી અહીંયા જો. અને ફેમિલી હવે છે ને ખાલી નહીં થાય મને એવું લાગે છે, એટલે આપણે જવું તો ફટાફટ ઘેર વાગી. બાકી તમને આમાં છે ને ડેન્જર માછલું છે, મને બીક લાગી નહીં, હું તમને પછી બતાવી. એ અત્યારે બતાવી દઉં. આમ જો તમે કરકાપડું જરૂર છે ને એટલું જ પાણી હતું. અને અત્યારે એટલું જ પાણી છે. અને કાંઈ શાક નથી આવતું. જા મોજા જુઓ તમે, મોજાના કારણે પછી શાક છે ને આઘું વયું જાય છે જે હોય ને એટલે કાંઈ પકડાતું નથી. એટલે હવે છે ને આપણે ભાગીએ ભાઈ ઓન ધ વે ઘરે.
અને બાકી આમાં મચ્છી છે હું તમને ઘરે જઈને બતાવી. તો ચાલો અત્યારે હું સાવ ફટાફટ ભાઈ ઘરે. જો આવા કંઈક રસ્તા હોય દરિયામાં. એટલે તો આપણે ભાઈ ધીમે ધીમે કરતાં કરતાં મસ્ત બે પોગી જાય. આપણે કાદામાં ખૂતી ગયા ભાઈ. નેક્સ્ટ લેવલ તો બધું બૂટ બૂટ બગડ્યું. બાકી તો તમે આવડા અહીં પાણી કેંજને એવું ખાલી કરવા આવેલા હતા. કેમ લાગે કાંઈ આવ્યું છે શાક? 250 કાંઈ હોય તો પાકું પાકું. એટલું છે આ પા કચરો કેટલો. તો કચરો આમાં મને થોડી કાઢ, મને તો બીક લાગે. પણ ગાઈસ આપણે ઘરે પહોંચી જાય આમ તો આપણે કહેતા ડેન્જર માછલો ડેન્જર માછલું પણ આમ તો તમે પણ ડેન્જર એટલે ડેન્જર છે કઈ ઘટે ડાયરેક્ટ એનું મોઢું પકડી લીધું ને એટલે આમ 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 જો જો યે ગાંઠ વાળી આમ જો 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 આ મેકી હોય તો હાથ સીરી લાગે મેં કહો કેમ થઈ ઉપર હતો ભાઈ આજ તરીકે આમ ઓય આ ડોલ માલી ઉપર ઉડી નાખી મને એવું લાગ્યું. પગો પપ્પો મને પડી જાય. હાલો આપણે ઠેલાવી. તમે શું બનાવો અહીં? હું બનાવું છું રેસીપી બનાવું ભાઈ ઝીંગાની રેસીપી. આ રીતે ઝીંગાની રેસીપી બનાવે છે. ઝીંગા એટલે એક નંબર હો ભાઈ. ઝીંગા નો કહેવાય અને હોંડિયા કહેવાય. તું હા હોંડી એક નંબર હો ભાઈ. કેમ પણ તો ફેમિલી આપણે શાક ખેલું હોય ને આ રીતનું કંઈક બધું શાક છે. કસરણ બસરણ બધું છે. બાકી તો હવે આના કાતરથી પકડીને તો એ તો હજી જીવે. આ જોવાનું ખબર છે બાકી જો કેવી. તો ફેમિલી પાહી છે ને આપણે પકડી આમ જો. હવે તો મને જો કડવો થોડો. વોચ જો 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 આય હવે મને બીક લાગે ગાઈસ. હાલો પકડાઈ ગઈ. હા આમ કેમ જો લાગે તે આમ જો તો પેટ ચડાવે એટલે આમ જો લે 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 એ નાનું હે પણ નાગો બસ બસ હરચું મને નકળી હો નકર આગળ કાતરમાં લઈ નીકળી વીગી એટલે જો હવે આને છે ને પકડાઈ ની કેમ નથી. હવે ખીજાઈ જાય હવે રવા જો ગાઈસ. તો કાંઈ શાક ખીરાઈ ગઈ ને બાકી તો ખોટ દોડવું એટલું કંઈક શાક આવ્યું છે. ફેમિલી આમ જો તમે આ રીતની કંઈક આપણા બંધનમાં મચ્છી આવેલી હતી એમાં શેદર એટલી કંઈક પીગળી કાઢે. હા તો કેટલા દિને એટલી આવી છે. હા એમ ખોટ જવાળમાં કા હા કેવું શાક હે મસ્ત મજા કરેશલો બોયા ને એવું બધું આવી ગયું ભાઈ. આમ આમ તો ઝીણામાં એટલે બોલો કેમ પણ ડાયરેક્ટ આવજો કે અત્યારે ઘેરે. તો ફેમિલી આપણે ખાવાનું ફેમિલી તરબૂચ. તો મસ્ત મજાનું પહેલાં તરબૂચ ખાઈ લઈએ પછી હું તમને કંઈક અપડેટ આપું. આપણે દરિયામાં હવે કેદી જવાનું છે એમ. તો ચાલો તરબૂચ ખાવું તો બધાય કંઈ કહેતા નહીં કીધું નહીં. તમને ઘણા બધાને એમ થતું છે કે અહીંયા મારી પાછળ બે બોટો જોઈને કે આ બે બોટું કેમ વહેલા હે નીકળી ગયું ને હજી બે બોટું કેમ દરિયામાં છે સાચું ને કાંઠે કાઢતા નથી. તો એવું કંઈ નહોતું ફેમિલી. અત્યારે છે ને 2-3 દિવસ હાલમાં ફૂલ એટલે ફૂલ પવન ઉડન હતો ને એના કારણે આપણે દરિયામાં નહોતા ગયા ને હવે છે ને પછી પવન નહીં ઉડે એટલે આપણે રાઉન્ડ ફેમિલી દરિયામાં એવું છે. તો તમને એમ થતું કે દરિયાનો વિડીયો હવે આવશે કે નહીં આવે પણ આવશે. તમે થોડોક વેટ કરો અને હવે છે ને આજમાં અત્યારે છે ને થોડાક પાણી આવે છે ને પછી આપણે નીકળવાનું છે તો એનો પણ આપણે મસ્ત મજાનો એક વિડીયો બનાવી નાખીશું. બાકી તો મારી પાસે તમને મસ્ત ભાઈ ફોટો દેખાતું છે અને આશા કરી કે આજનો વિડીયો તમને ગેમો છે કે મેં તો ભાઈ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું એક નવા વિડીયો. ત્યાં બધા મિત્રોને જય માતાજી, બાય બાય.